જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. જો બા અમારે એક સગાવાલાના બા છે, એની અસ્થિ વિસર્જન કરવા આવ્યા છીએ દામોદર કુંડે. તો આવી જ રીતે કંઈક બાના અસ્થિ વિસર્જન કર્યા અને દામોદર કુંડમાં એના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી. હાલો, જય શ્રી કૃષ્ણ. આવી ગયા દવાખાને, તબિયત સારી નથી. નંબરનો વારો છે. સંઘવી સાહેબની દવાખાનું છે. અંદર સાહેબનું ઇન્ટરવ્યૂ આલે છે, જે ન્યૂઝવાળા આવ્યા છે અંદર. ઇન્ટરવ્યૂ આલે છે અંદર પેટનું. આજે હું અહીંયા તો પહેલી વાર આવી છું ને, તો જ્યારે હોય ત્યારે હું દવા લઉં છું. આપણે કેવા સાહેબની દવા, માંજા સાહેબની દવા લઉં છું, પણ દવા લઉં ત્યાં સુધી સારું, પણ સાસુ અઠવાડિયે દર્દીને એની હાલત થાય એટલે આજે આ સંઘવી સાહેબની મુલાકાતે આવ્યા છે. જોઈ લઈએ કે ધીમે ધીમે શરીરમાં હાથમાં તાવ એ નીંદર ન આવી વગેરે વગેરે પ્રશ્નો છે. વ્યવસ્થિત રીતે આજે દવા લઈ લઈએ. ડાક્ટર કહ્યું કે શરદી હાલતા થઈ જાય છે. ફૂલ ગળું ગળે છે, શરદી છે. તો હવે જોઈશું. ઇન્જેક્શન લેવાનું થાય ને તો લઈ લેવું છે, બાટલો ચડાવવાનું થાય ને તો ચડાવી લેવું છે. એકદમ મસ્ત મજાનું ખાતું થઈ જવું છે, કારણ કે ઘરનું કામ બધું આપણા ઉપર જ હોય. એટલે બીમાર પડીએ એટલે બધું વિખાઈ જાય. જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. ઘરે જઈને હા, પેટ્રોલ ખૂટી ગયું હતું. પેટ્રોલ પુરાવા આવ્યા અને લો પ્રેશરનો રિપોર્ટિંગ કીધું છે. કરાવી લઈ ઝીણે ઝીણે તાવ આવતી એટલે કદાચ મેલેરિયાનું હોય. હવે જઈ રહ્યા છીએ રિપોર્ટ તરફ. રિપોર્ટ કરાવી વ્યવસ્થિત દવા લઈ લઈશું. તાવ શું છે ખબર પડી છે એટલે બહાર આપી છે. હા, રિપોર્ટ કરાવી દીધા. લોકેશનમાં જોઈશે હું આવે એ રિપોર્ટ. બીજી દવા અહીંથી આપે છે, બધે મળી જાય. ત્રીજી દવા અહીંથી 2 દિવસની આપો, 1 દિવસની અમુક બતાવીએ સમસ્યા એ 2 દિનની આપી દઈશું. તમારી રીતે આપી દે પછી બધા બતાવી દે. આપો 2 દિવસે બતાવી શુક્રવાર છે, રવિવાર સવારે બતાવી. રવિવારે ખુલ્લું હશે? હા, સવારે ખુલ્લું છે. 1 વખત આખી લઈએ દવા ચાલુ કરો છો ગાડી જઈ જાઓ. પેશાબમાં રસી આવ્યા અને શું કીધું, ઇન્ફેક્શન, લોહીમાં ઇન્ફેક્શન. 2 દિવસમાં સારું થઈ જાય. 2 દિવસની દવા આપી કમ્પ્લીટ.